ખજાને આવી શું ખોટ પડી હતી મારા 3-4-5 મહિનાની મહેનત બધી ફેલ થઈ એ રોમ એ ભગવાન આવું તું કેટલા હારે કર્યું છે મારી રાત દાડો હું ખેતરમાં પડ્યો રહેતો રોમ એ રોમ એ ભગવાન એના કરતા તું મને લઈ લે મારા એકના એક આટલો વીઘો હતું મારે શું કરવું મારા કુને જઈને બધી વાત કરે એ રોમ મારે શું કરવું મારે બધું પાક નિષ્ફળ જો મારો કપા ફેલ જો મારા 4-5 હજાર રૂપિયાનું બિયારણ જો મારી ખેતીની બધી નાશ થઈ ગયું અરે રે તાલાજી કપા તો બગડી જ્યાં 50,000 નુકસાનમાં આવ્યું 50,000 નું બચારા એક જ વીઘો હતો ને મોય ફેલજો હશે તો શું કરતા છે અત્યારે તો આ બાજ સૌરાષ્ટ્ર બાજુ મેળ્યું નહીં માર તો હાલ કે મુહા ને વેળા સતી હે કે એરંડા ના બાજરી જેવું કરી દીધું એટલે વાંધો નતો લે આ ચમ રોવી બધું ફેલ થઈ ગયું તલાજી બિયારણ જો શેડ થઈ પોણી જો તલાજી બધું કપા ફેલ થઈ ગયો તલાજી હું થયું અલા હું શું નહીં પણ શું થવાનું તે પૂછતું પેલા શું થવાનું હતું અલા બધો કપા ફેલ જો ખેતીની મારી બિયારણ જો શેડ જઈ પોણી જો રાત દાડો પડી રહેતો એ મહેનત જઈ હવે મારે શું કરું કુને જઈને ક્યાં પણ હવે થઈ ગયું ઓછો નહીં થઈ ગયું હવે બીજી વાત કે હું પેઢીમાંથી 50,000 રૂપિયા ઉપર લાવ્યો તો એ હું ચીરી દોડાયો કુને કહું મારે એવું જ છે આ તો મેં સારું કે બીજા 2 વીઘામાં એરંડા વાયા હી ને મારે 1 વીઘો તો મારે કપાસ ફેલજો હ પણ તમારે તો 5 વીઘા છે ને મારો તો આટલો કટકો જ છે અને મારે શું કહું એ ભગવાન ના કદાચ મને લઈ લેવો તો હવે એવું ના બોલાય એટલે હવે કુદરત છે હવે તો હવે આપણે શું કરીએ કહો એટલે પણ મારો તો હોમાં લગન છોકરાને આવી છે હવે હું પેઢીમાં ઉપાડે શીટ લેવા જાયો હવે જઈને હું કરું હું ના કરું એ કોઈ સમજણ પડતી નથી હાલ એક કામ કરો માં હંગા હેડો ઘેર ના હું નહીં મને કોઈ ઓય જેટલી કણા રહેવો ને એટલી કા દુઃખ થાય તા તો મને દુઃખ થાય પણ ઉભા સોણમાં પડે છે ઉભા થો ઉભા હા તમે જોયા આ હું રાત દાડોમાં હોનાના કટકા જેમ હાસવતો હતો હજુ એક જો તડકો પડશે ને હમું થઈ જાય એવું કઈ વધારે જેમ તડકો પડશે ને એ બધો કપાસ કાળો પડી જશે મારે શું કરવું કહો વાત તો એ સાચી છે પણ હવે શું કરીએ કહો અને હું એક ટાઈમ ધરે ખાતો નહીં અને દોડ કરતો બોલો ખબર પેલી લેબડે તમે આખી દાડો રાત પડી રહેતા દોડ પેલું કૂતરું હણ પડે ને એમ દોડ કે મારું કોઈ ભગવાને વાપર્યું નહીં શું કરું કહો ભગવાન છો કોઈનું વાપરા હા આ સૌરાષ્ટ્ર બાજુ બધાને મગફળી ના બગાડી નાખી પણ હવે તો શું કરું રોશન હેડો ઘેર હેડો આ વરસાદે તો કાળો ગજબ ઉડાડ્યો મારા એક તો વળ્યો પતરમ ઠેકોણું નહીં અને મારું દિવસ પતરું ફૂટી ગયું ભાઈ મારા ડોશીએ પાટવાઈ નોય કાઢ્યો અને તો વાય ઊંઘવા દે એમ નહીં વાય ટાપુકી જ રહ્યું છે મારે જવું તો હવે વાદળો ઉપર જવું તો મેળ ના આવે વાદળો ઉપર જવું મેળ ના આવે કેમ કે ભગવાને પાટું મેળી કાઢે મને કેમ કે મારા જીવન હંગર જ થયો લ્યા ઊંઘવા તણા તો જ્યાં પાટલી કુદરત મારો ઉપાડ લાયેલો એ વડાણો નહીં મારું શેતી બિયારણ પડી રહી ડોસી તમારી મરી આ તમ રોવી ગયું હા મરી ગયા ઉભા થોકી તનાવ થયું લે તનાવ થયું આ રોવી તો મીએ રોય ભાઈઓ ને પા તમે ઘેર બાજુ હડો હું થોડો રેડી છું ઓય તમે રોજ રેડી દુઆ તમે તૈયાર બેન કપડા કમ્પ્લીટ હોય તમે મારે શું છે ખબર છે તમારા ડોસી ફોન મને મરી ગયું છે એવું આ તમ રોવી છે ભગવાન દેખાતો તે હું કપાતો ઉભો જ થાય નબળી પડી હોય કાળા કપાસ થઈ જાય એ તો બધું ખેડૂત ના 4 મહિનાની મહેનત હું તો આપણે કપાળ ફોડીએ ને પેલા ગંજવા તો ના આવે ના મેળા ગંજ વાળો કપાઈ ના હંગરા ના મેળા
શું થયું ને અને હવે યાર, હજુ તો જોજે આ વાદળ હજુ નેચા આવી તે રહી તમે બે લબડવા તો રોટવું લઈને લબડો નહીં જતા આ તો ઊંધા પડી કપામાં રોતા હતા તે લાયા તમે તો ઘેર લાવ વળ બીજું કરવું બોલો, આ રોશી રેડી કરી નાખો એક થેલી બી તો મજબૂત રેડી થઈ જાય અલ્યા એ હું લે તમારા જેવો હું વિચારો રાખો હો તમારે તો ઘેર પૂંચી ખવાય નહીં તો આપણે હું થાય પેલું કહેવાય આપણે મીટિંગ બોલાવાની છે મીટિંગ તો કોઈ નહીં બોલાવી આમાં તો હું ભાઈ કુદરત છે એમાં મીટિંગ હું બોલાવી આપણે? કુદરતને તો આપણે પકડવા ના જઈએ ને તો પછી કુદરત કેવડું મોટું છે નહીં આપણે તો અલ્યા પણ એ તો સમજણ નહીં પડતી હું એક જ કહું મારા હોમાં છોકરાને લગ્ન આવી છે અને ઉપાડા લે ગંજમાં લીધો તો હવે મને કુલ 10 રૂપિયા હાલશે નહીં ના લે મને 20 રૂપિયા કોઈ આપતું શું નથી કરું એ સમજણ નહીં પડતી આ જુઓ, મારી વાત સાંભળો, તમને ચોખ્ખી વાત કહું આ 500 રૂપિયા લઈને આવ્યો ને પેલા વિષ્ણુજી કપા ગોદીને આવ્યો બગડી ગયા હતા ને તે 500 રૂપિયા ગોદીને આવ્યા બધા કપા મારે ગોદા કરતે ભંડી હાલત છે હું કહું હા તમારા છોકરાના લગ્નની ચિંતા પણ કપા હે જી મારો ફેર હું કરવો હતો એક કામ કરો મારો જે એરંડા ને ભાગવા વાવો થોડા એમાં જે આવે એમાં અડધા હાલશે બસ ત્યારથી પૈસા લો ને શું કહેવાય ત્યારથી એટલે પણ લગ્નમાં તો આપણે બધા ટેકો કરવાનો હોય મારે પણ મારે કોઈ પૈસો તો આવજો જ ટેકો કરું એટલે આપણે ટેકો ગમે તે કોમ ને કોઈ ટોપું કરજો વળી બીજું તો આપું તો રેડી થઈને કરી દેવાનું ટ્રેક્ટર માં બેહવાનું જવાનું ભાઈ કેમ બેહીને વસ્તુ લઈને આવતા રહેજો હા રેડી થઈ હવ રેડી થઈ હવે તમે કોઈ વાત કરો. શું કરશે પેલા કરો કરો તમારા લગ્ન નું અમે કરી આલશું અને વાત રહી તમારા કપાની જો એમાં તો કોઈ નહીં જો સરકાર ગ્રાન્ટ આવે તો બરોબર છે અને અમારું કે મારા કપા એરંડા હી એ એરંડામાં થોડો ભાગ પાડ દો ભાગીમાં બાંધજો હા બસ મારું તો સેટિંગ પાડો તો 1 વીઘા મતલબ 2 વીઘા એરંડા ને 2 વીઘા રાયડો બરોબર એ રાયડો હાલો માં હાલો રાયડો મને હારો અહીંયા બે અરે તમને પોટલી મોકલાયો પોટલી નહીં પીવી ભાઈ એટલે પોટલી પીવાની નહીં એટલે ઢગલું ભરીને મોકલાય રાયડો મોટો થા અલ્યા ભાઈ બાપાને કહું છું હું મારે મને તમારા ઉપર લગીને વિશ્વાસ નહીં તમે મને કોઈ કર્યા મારે કોઈ કીધું જ ખરા મારે 4 વીઘા વાવો મને બે મજૂરી વાળા ને કે મારે તો આમ હાવ ઢેચણે પણ કીધું તો ખરા મારા 4 વીઘા વાવો કીધું જ ખરા હાર્યું 2 4 વીઘા મને આલો મારે પગ ઉતાર થાય તમને ઈમો એળો તમે પાણી પાવા આવજો બસ પાણી નહીં પાવું મારે 2 વીઘા મને બાપા આલે અમે તો ગેદન વિચારું ન તો મને તમે કોઈ કહો ટેકો કરો ને કે હું જાઉં ભાઈ તલાજી મેં તમને કીધું તો ખરા હવે ટેકો અંથી મોટો તો હું તમને હવે મારા ખીચામાંથી 50,000 આલુ તાણ વાત કરો અમે એવા ખેડૂત છીએ અમારે નહીં કોઈ આ અમારે આ નહીં અમારા કપા નહીં બગડે આ તો વહેલા સતી અમે રૂ વેણી લીધું એટલે થોડું બચી ગયું અમાર મને ના વેણવા બોલાયો પછી એવું થાય ખ્યાલ આવો તને હું હવે બહુ કાલથી ચાલુ થઈ ગયો જેટલી કે તમે કપા હમો થાય ડી કરો મારા માટે તો કુદરત તારા ખજાને કોઠી ઉપર તાણ તો જય માતાજી મિત્રો, આપણો વિડીયો થોડો નાનો છે પણ સમજાય જેવો છે એટલે વિડીયોને હું તો કહું ચમ બને એમ સમજો વિડીયોને કે અંદર શું કહેવામાં આવ્યું છે. થોડી કોમેડી છે પણ મેન વસ્તુથી સમજવાની એ જ કરજો. અને અત્યારે તો જો આપણે માણસ તો ઘરે પકડીએ પણ કુદરતને શું આપણે પકડવા જઈએ એટલે જે બની ભૂલી જવાનું અને બને તો મારા જેમ મેં એને વાવવા આલી 4 વીઘા એને સપોર્ટ કરવાનો એ જ ના એવું ને કે ભાઈ એને પગ ખેંચવાનો એટલે સપોર્ટ કરવાનો વધારેથી વધારે અને માણસને બને એટલે કે સહારો આલવાનો કે ભાઈ રોશો નહીં ને બધું. અને અત્યારે ખરાબ વિચારો તો લાવવા જ નહીં કેમ કે આ જમાનામાં ખરાબ વિચારો લાવવા જેવા જ નહીં. અને મેન વાત કે કુદરત બધાને ઠોકર આલે, કોઈ તમને એકલા નાલતા નહીં એટલે તમે એવું વિચારો કે હું મરી જાઉં આ પાછળ જે ખેતર જોવો તમે અમારા જ છીએ, અમારા જ કપા બગડ્યા એટલે અમે વિડીયો બનાવ્યો. તો તમે વિચાર કરો અમારું જ બગડ્યું તો અમે વિડીયો બનાવો સમજાવવા માટે કે આપણા એકલાનું કોઈ જીવ નહીં, ઘણા બધાનું જીવ. તો આપણે એકલા મરીને શું કરશું? આપણે મરવાનો પહેલી વાત વિચાર લવાય જ નહીં કેમ કે આપણે શું જીવતા હશું તો આપણે ફેરથી વાવશું, ફેરથી ભેડું કરી ગયા આવું પણ હોય જ નહીં તો શું કરશું આપણે? અને અમે તો પોતે સૌરાષ્ટ્રમાં જઈને જોઈને આવેલા છીએ, હમણાં જ પ્રવાસ જઈને આવ્યા અને ચાલુ વરસાદનો પ્રવાસ ગયા હતા ઈકણ બધું અમે જોઈને આવ્યા. તો આટલા આપણે પૂરું કરીએ. જય વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આજુબાજુ વાળાને કોઈ કેવું નહીં, આજુબાજુ વાળા હાલ ઉદાસી કપા બગડ્યા હી અને એક કે ઘરમાં પાણી ટપક તો જય માતાજી, આપણે આટલા એડી કરીએ. વેવરો પાડીએ.